વડોદરા શહેરમાં હરની બોટકાંડના નિર્દોષ બાળકોની માતાઓ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ હતી, ત્યારે તેમની સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે પોલીસે નેતાઓ અને કાર્યકરોને ભેગા થવા દીધા ન હતા અને વિરોધ કરવા આવેલ 20થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। અહીં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં ગાંધી વિચારોનું અપમાન થઈ રહ્યું છે। જ્યારે પણ ભાજપ ડરે છે ત્યારે પોલીસને આગળ કરે છે। આ સાથે મુખ્યમંત્રી અને ભાજપના હાય હાયના નારા પણ લગાવાયા હતા। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે સત્યાગ્રહ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ કાર્યક્રમના પગલે કોંગ્રેસના કાર્યકરો આવે તે પહેલાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ રાવપુરા પોલીસના જવાનો, 2 એસીપી, 2 પીઆઈ સહિતનો પોલીસ કાફલો ગાંધીનગર ગૃહ ખાતે આવી પહોંચ્યો હતો। જેમ જેમ કોંગ્રેસના કાર્યકરો આવે તેમ તેમ એક એકને કરીને ટીંગાટોળી કરીને પોલીસે તેમની અટકાયત કરવા લાગી હતી। કોંગ્રેસના કાર્યકરોને પકડવા માટે પોલીસને પરસેવો વળી ગયો હતો। કેટલાક સામાન્ય લોકોને પણ પોલીસે કોંગ્રેસના કાર્યકરો સમજી બેઠી હતી, જેથી પોલીસ તેમની પાછળ પકડવા માટે દોડી હતી। એક વ્યક્તિએ કહ્યું હતું કે હું લગ્નની ખરીદી કરવા માટે આવ્યો હતો, જો કે પોલીસે મને પકડીને લઈ જતી રહી હતી। જો કે પોલીસ મને પકડીને લઈ જઈ રહી હતી। પોલીસે મને કહ્યું હતું કે તમે પણ ચાલો। જો કે પોલીસના કહેવા પ્રમાણે તે વ્યક્તિ કોંગ્રેસની કાર્યકર હતી, પરંતુ પોલીસે તેમને પકડતા તેમણે સામાન્ય વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા ત્યારે હરણી બોટકાંડમાં 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને બાળકોના માતા પિતાને મુખ્યમંત્રી મળવાનો સમય આપતા ન હતા, જેથી 2 નિર્દોષ બાળકોની માતાઓ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગઈ હતી। આ સમયે મુખ્યમંત્રીએ બંને માતાને જાહેરમાં ખખડાવ્યા હતા કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો। ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે બંને બહેનોને મોઢું દબાવ્યા અને તેમને ગુનેગારોની જેમ લઈ ગયા। ક્રાઇમ બ્રાન્ચમાં 3 કલાક ગોંધી રાખ્યા હતા। તેમણે વધુમાં કહ્યું હતું કે અગાઉ પણ વડોદરાના સમા વિસ્તારમાં પાણી મુદ્દે વોર્ડ ઓફિસ ખાતે આંદોલન કરી રહેલ મહિલાઓ સાથે દુર્વ્યવહાર થયો હતો। ગાંધીના ગુજરાતમાં આજે ગાંધી વિચારોનું અપમાન થઈ રહ્યું છે। ભાજપના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા છે કે જે લોકોને ચૂંટાઈને તેમને મોકલ્યા છે એ જ પ્રજાને તેઓ ભૂલી ગયા છે। તેમણે ઉમેર્યું હતું કે ભાજપ બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે છે અને હરણી બોટકાંડની 2 બહેનો સાથે દુર્વ્યવહાર કર્યો છે। કોઈ ગુનેગાર સાથે પણ આવો વ્યવહાર ન કરે। સમા વિસ્તારમાં પણ પોલીસે ઢસડીને લઈ ગયા હતા। ભાજપ પોલીસને આગળ કરીને પ્રજાને કોંગ્રેસનો અવાજ દબાવે છે। આજે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ રાખ્યો હતો। પરવાનગી માંગવામાં આવે તેમ છતાં પોલીસ પરવાનગી આપતી નથી। શું આ લોકશાહી છે? આને તાનાશાહી કહેવાય। પ્રજા સાથે અત્યાચાર થાય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના પૂતળા ભાજપ જાહેરમાં બાળે છે, તેમ છતાં અત્યાર સુધી ભાજપના કોઈ નેતા સામે પોલીસે કેસ કર્યો નથી। રાવપુરાના પોલીસના અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બનીને ઊભા રહ્યા અને પૂતળાને બાળવા દીધા હતા અને એસીપીએ નિવેદન આપ્યું હતું કે પરવાનગી લીધેલી છે, અમને ધરણા કરવાનો અધિકાર નથી। આટલી બધી દાદાગીરી અને તાનાશાહી છે। પોલીસ આજે અમને ગાંધીનગર ગૃહ ખાતે ધરણા કરવા દીધા નહીં અને અમારી અટકાયત કરી, જેથી અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે અમે ધરણા ઉપર બેઠા છીએ। વડોદરામાં રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય, હરણી બોટકાંડમાં જે 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે 2 પેરેન્ટ્સ, જે 2 નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં, હરણી બોટકાંડમાં, અને એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને ખખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા। એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા। ક્રાઇમ બ્રાન્ચમાં 3 કલાક ગોંધી રાખ્યા અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જ્યારે એમના ઘરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગૃહ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો। સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધીનો દેશ, મહાત્મા ગાંધીનું ગુજરાત જે કહેવાય અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય
અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાના નશામાં એટલા અભિમાનમાં આવી ગયા કે જે પ્રજાએ એમને ચૂંટાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા. એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે, અને એ હરની બોટકાંડની જે બે બહેનો હતી, બે દીકરીઓ હતી, એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે, કોઈ ગુનેગાર સાથે પણ આવો દુર્વ્યવહાર ના કરે. સમા વિસ્તારમાં પણ બહેનોને જે ઢસેડી ખેંચીને લઈ ગયા. એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોલીસના આગળ કરીને પ્રજાનો અવાજ દબાવે, કોંગ્રેસનો અવાજ દબાવે. આજે પણ તમે જુઓ કે શાંતિપૂર્ણ ધરણાનો કાર્યક્રમ પરમિશન માંગવામાં આવે છે, તે છતાં વડોદરાની પોલીસ પરવાનગી નથી આપતી. શું આ લોકશાહી છે? તાનાશાહી કહેવાય અને તાનાશાહી કે પ્રજાજનો સાથે પણ અત્યાચાર. જે વિપક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટી અમે બોલીએ, આજે અમારા વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધીના પુત્ર ભાજપના નેતાઓ જાહેરમાં બાળે. આજ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં. ઉપરથી એ રાવપુરાના પોલીસના અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા. અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે. પુત્ર બાળવાની પરવાનગી અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી. આટલી બધી દાદાગીરી, આટલી તાનાશાહી. આના વિરોધમાં જે ધરણા અમારે ગાંધીનગર કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા. માટે અહીં આટલા બધા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે.